પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જીવ હિંસા અટકાવવા તેમજ માંસ મટન અને ઈંડાના વેચાણ પર નિયંત્રણ મૂકવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ વીએચપી થરાદ જિલ્લા એકમ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ રજૂઆત બાદ શહેર અને જિલ્લામાં આ મુદ્દે ચર્ચા જાગી છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે। આ માસ દરમિયાન ભગવાન મહાદેવની વિશેષ આરાધના કરવામાં આવે છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પૂજા અર્ચના તથા ભક્તિની પ્રવૃત્તિઓનું આયોજન થતું હોય છે। આવા સમયમાં હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ અને આસ્થાનું સન્માન જળવાઈ રહે તે જરૂરી હોવાનું આવેદનમાં જણાવાયું છે। સંગઠન દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે થરાદ શહેર તેમજ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગૌવંશ સહિત અન્ય પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અને કતલખાનાની પ્રવૃત્તિઓ થતી હોવાના બનાવો સામે આવી રહ્યા છે। તે ઉપરાંત કેટલાક સ્થળોએ માંસ, મટન અને ઈંડાનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું પણ આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ, ગૌપ્રેમી સંગઠનો અને જીવદયા પ્રેમીઓએ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી છે કે શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદેસર પશુ હેરાફેરી, કતલખાનાની પ્રવૃત્તિઓ તેમજ માંસ, મટન અને ઈંડાના વેચાણ સંબંધિત પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી જરૂરી કાયદાકીય અને પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવામાં આવે। સંગઠનના આગેવાનોનું કહેવું છે કે શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક લાગણીઓનું સન્માન જળવાઈ રહે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જળવાય તે માટે પણ તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી તેમની અપેક્ષા છે। હાલ આ મામલે વહીવટી તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે। સુબાજી વાઘેલા, જિલ્લા મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ। આજ રોજ થરાદ જિલ્લામાંથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સર્વે સનાતની ધર્મના લોકોએ સાથે મળી નાયબ કલેક્ટર શ્રી એસડીએમ સાહેબ શ્રીને આજે આવેદનપત્ર આપી અને માગણી કરી છે કે આગામી પરમ દિવસથી 13 તારીખથી પવિત્ર શ્રાવણ માસનો ભગવાન શિવજીની ઉપાસનાનો અને આરાધનાનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે ક્યાંય પણ જિલ્લાની અંદર કે થરાદ નગરની અંદર ક્યાંય પણ ગૌ માંસ કે કોઈપણ પ્રકારનું માંસ, મટન, ઈંડા કે ગૌ કે કોઈપણ પશુધનની તસ્કરી કે હેરાફેરી ન થાય અને માંસ, મટનનો ક્યાંય પણ વેપલો જોવા ન મળે અને હિન્દુની આસ્થાને ઠેસ ન પહોંચે એ માટે સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને આપણે આ માગણી કરી છે। અને જો ક્યાંય પણ આવી વસ્તુ નજરે પડશે અને ધર્મપ્રેમી જનતા દ્વારા એનો વિરોધ કે પ્રતિકાર થશે કે કંઈ પણ અનિચ્છનીય ઘટના ઘટશે તો એ જે તેની જવાબદારી રહેશે અને તંત્રની જવાબદારી રહેશે। આવનારો અમારો આ શ્રાવણ માસ અને પર્યુષણ માસ પવિત્ર માસ છે, જે હિન્દુ સનાતન ધર્મ અને સમાજને દયાના પાઠ શીખવે છે, માનવતાના પાઠ, અને જેમાં ક્રૂરતા નથી। એટલે અમે હિન્દુ સમાજ, હિન્દુ સનાતન સમાજ, મારો ધર્મ અને સર્વે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને જીવદયા સંગઠન અને સર્વે હિન્દુ સમાજ અમારે એ ખાસ માગણી છે સરકાર પાસે કે અમારો ધર્મ આસ્થા, અમારો જે ક્રૂરતા આનો વિરુદ્ધ છે, ક્રૂરતા અમે નથી કરતા અને અમને જે ક્રૂરતા કરી સહન નહીં થાય, એટલે એની જે મરણ ચીસો છે એ અમે કોઈ કાળે સહન નહીં કરીએ અને સાખી લેવામાં નહીં આવે। અને કોઈ કાળે જો એને કોઈ કદાચ લાયસન્સ નથી ને કોઈ તેને લાયસન્સ હશે એ પણ આ માસમાં, શ્રાવણ માસમાં અને પર્યુષણ માસમાં, આમ તો 12 માસ એની મરણ ચીસો ન હોવી જોઈએ અને એ સંવિધાનના રસ્તે ચાલે, દયાના રસ્તે ચાલે, એ માનવતાના રસ્તે ચાલે અને ક્રૂરતા છોડી દે। અને જો ક્રૂરતા કરશે ને એની મરણ ચીસો જો ક્યાંય અમને હેરાફેરી બીજી સાંભળવામાં આવે છે તો અમે સહન નહીં કરીએ કોઈ કાળે, એના ઉપર કડક પગલાં લઈશું અને પરિણામ ભયંકર આવશે અને અમારે ગાંધીનગર સુધી જવું પડશે, ઉપવાસ ઉપર બેસવું પડશે તો અમે તૈયાર છીએ। જય શ્રી રામ, જય ગૌ માતા। આજે અમે અહીંયા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભાઈ હિન્દુ સેવા સંગઠન, વિવિધ ધર્મ હિન્દુ સંગઠન અને કાર્યકર્તાઓ અમે બધા અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે શ્રાવણ માસમાં જે ગૌ કહેવાનો મતલબ જે મટનોને વેચાય છે અને જે તવા ચાલુ છે એ શ્રાવણ માસમાં કોઈ જગ્યા મટન વેચાવું ના જોઈએ, બરાબર। એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો છે, તો એ લોકો કડકમાં કડક બધું કાર્યવાહી કરે